પાલીતાણાના થોરાડી ગામે રહેતા કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલા, દીપકભાઈ શામજીભાઈ વાઘેલા અને રાહુલભાઈ ઠાકરજીભાઈ વાઘેલા બાઇક લઈને પાલીતાણા કામ સબબ જઈ રહ્યા હતા। ત્યારે પાલીતાણાના ભીલવાસ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બંધ હાલતમાં ઉભેલા 18 વ્હીલરવાળા ટ્રક પાછળ ધડાકાભેર બાઇક ઘૂસી જતા ત્રણેયને ગંભીર ઈજા થઈ હતી, જેમાં કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલાને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ત્યારે ગંભીર રીતે ઈજા પામેલા દીપકભાઈ અને રાહુલભાઈને સારવાર માટે તાબાતોડ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી બંનેનો વધુ સારવાર માટે ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તેમજ ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું। ગામ થોરાળી મારું અને અમારા કમલેશભાઈ અને દીપકભાઈ અને રાહુલભાઈ અમારા ત્રણેયના અવસાન થયા છે। અને ગાડી રોડ માથે પડી હતી, અમારા ગાડી લઈને આવતા હતા 2 વ્હીલ, અને ગાડીમાં કાંઈ લાઇટ બેટ કોઈ વસ્તુ હતી નહીં, એમાં માલપાટ ગાડીની અંદર ઘૂસી ગયા। અમારી માગ એટલી છે કે અમને ન્યાય મળવો જોઈએ।